સુરતમાં સિઝનલ ફ્લૂ વધતા કેસને લઈને હવે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। આરોગ્ય મંત્રી ટકોર બાદ H1N1 ને લઈને સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે। હોસ્પિટલમાં જરૂરી દવાઓ, વેન્ટિલેટર સહિત તમામ વ્યવસ્થાઓ તૈયાર થઈ ગઈ છે। સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1ના સંભવિત દર્દીઓને ધ્યાનમાં રાખીને 5 અલગ અલગ વોર્ડમાં ખાસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ વેન્ટિલેટરથી લઈને સારવાર માટે જરૂરી તમામ દવાઓનો સ્ટોક પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં H1N1નો એક પણ દર્દી દાખલ નથી, જેથી હોસ્પિટલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે સિઝનલ ફ્લૂના કેસોમાં વધારો જોતા આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્કતા સાથે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। જે પ્રકારે સિઝનલ ફ્લૂનો વાયરસ ચાલી રહ્યો છે અને અત્યારે જે પ્રકારે સિવિલમાં કઈ રીતની H1N1 તૈયારીઓ કરવામાં આવી છે? હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વોર્ડર તરીકે ફરજ બજાવું છું। હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે। તેની પરિસ્થિતિ કેવી રીતની છે અને અત્યારની પરિસ્થિતિમાં આપણી પાસે દર્દી કઈ દાખલ નથી? હાલ આપણી હોસ્પિટલ ખાતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દી દાખલ નથી। ઓપીડીની વાત કરીએ તો વાયરલ ફીવરના લક્ષણો લઈને દર્દીઓ આવી રહ્યા છે, પણ મોટે ભાગેના દર્દીઓ સ્ટેબલ હોવાથી ઓપીડી પર ટ્રીટમેન્ટ લઈને એ પાછા હોમ આઇસોલેશન થતા હોય છે।